હાલો બાનું બધું પતી ગયું છે એમ છે ને 5:30 નીકળી ગયા છે બહુ ભૂખ લાગી છે પણ પપ્પા કે ઊભી રાખતા નથી હોટલે ઊભી જ રાખવાની છે મારે ભૂખ્યા મને કઈ મજા નથી આવતી બપોર અડધી રોટલી ખાધી હતી ક્યારે ઊભી રાખશે હોટલ આવે તઈ તો કઢી ખીચડી લઈને ખાઈ લેવી મમ્મીને બહુ ભૂખ લાગી છે પણ મારા પપ્પા કે ઊભી રાખતા નથી પણ હવે આગળ જઈને ઊભી રાખવાની છે કેટલી આગી છે તમને કહો હોટલ પેરામાઉન્ટ હે 20-25 કિલોમીટર છે હજી 20-25 કિલોમીટર હાંકવાની છે મને બહુ ભૂખ મને લાગી ચક્કર છે આવે તમને ભૂખ લાગી હા હાલો હસ્તી મને બહુ ભૂખ લાગી છે બાનું બધું પતાઈ ગયું ને હવે આપણે જઈશું પાછા સુરત હાલો ભાઈ આપણે હોલ્ડ કર્યો છે જમવાનો અને બે આમ જોવું હોય પપ્પા ગાડી ઉપર ચડાવી દીધી છે અને અહીંયા આપણે ખાવાની છે પાઉંભાજી કા પપ્પા પાઉંભાજી ખાઈ છે ને પણ મને તો પાણીપુરી ખાવાનું મન થયું છે તો સામે ફઈની ગેસ છે પાણીપુરી કેદુને ખાધી નથી પાણીપુરી સાચવી કેવી કોને ખબર હાલો ગેસ છે સામે રોજ આવી મૂવી હાલો તો મસ્ત પેટ પૂજા કરી લીધી છે ને હવે પાછા આપણે ગાડીમાં બેસી જાય ને હવે જાવી સીધા ઘરે બધાને મોઢમાં મમ્મીને મોઢું જો ખાઈ પીને મજા આવી ગઈ ને મમ્મી થોડું ખાધું ને પેટમાં ગયું મજા આવી થોડુંક ખાધું વટાણા લીધા તો એમાં મોડો જોઈ પપ્પાએ તે ખાઈ પીને મજા કરી લીધી છે હવે આપણે નીકળવી ઘરે હાલો ત્યારે દેહમાં થયા ને કામના પાર નથી ના રમાડવા મળી છે નકરો દીકરો રહેતો નથી ને એટલે હું કામ નહીં કરું હે એ બેન બેનને નકરું રમવું છે દેહમાંથી આવીને તેને પેક લાગી બે દી ખુલ્લામ રહી ને જલસા પડી ગયા અને આ રહેતો નથી ને આમ જો ગાભા આ કપડાં ધોવાના છે આ બધું રમણ ભમણ પડ્યું છે બીજી રૂમમાં હજી બતાવું અહીંયા બધું રમણ ભમણ અને અહીંયા વાસણ પડ્યા છે એટલું બધું કામ બાકી છે ને આ બેનને નકરું રમવું છે જો જો આવું કરે હવે શું કરવાનું કામ કરવું છે ને રમાડવું આવું છે હાલો હાલો હા હાલો હાલો ત્યાં બધું કામ કરવા મળવી નગર કાંઈ પાર આવશે નહીં કામનું ગામડે થાય એટલે એટલું થોડું ઘણું રે કામ થોડું ઘણું નહીં આમ તો બહુ રે ફટાફટ કામ પતાવી દેવી હાલો આપણે બાન પાણી ઢોળને આગલે દિવસે છે ને ધૂન રાખી હતી તો એની મેં 2-3 ક્લિપ લઈ લીધી છે મસ્ત તો હું તમને એ ધૂનના વિડીયો બતાવું મજા આવી ગઈ અમારા ગામમાં રામાપીરનું બહુ મોટું મંદિર છે તો એના જ તે ધૂનવાળા છે નવું મોટું મંદિર બનાવ્યું છે ને ગામનું તો ગામના ધૂનવાળા હતા એટલે મજા આવી ગઈ તે દિવસે તો એ તમને બતાવું મજા આવશે તમે જોશો એ અમૃત નો ભતારી ના ભીમા ભર્યો છે એ વાલા અમૃત નો ભતારી ના ભીમા ભર્યો છે એ ઢોળાય છે ઢોળાય છે ઢોળાય છે ઢોળાય છે ઢોળવાય છે કોળડો કરે એ વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે એ રોટી મારા મને નામમાં ઉપાસના ધીમે જીવનની હોડી અંકારવી
સંગ્રામના પુજારી રે. એ માતા નગલે રે બીજા બધા મોરખ્યા રે. બીજના અંતરમાં આવું અભિમાન છે. જેના અંતરમાં જુઓ અભિમાન છે. એ કોઈ જાશ લોકો લાલ લાલ ચંદનની ગોરી લાલ મુશે ગુલાલ પ્રભુની વરસાદે. આવી હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. એ રવતારી કેરી હાલો તો મસ્ત કામ થઈ ગયું ને વાગી ગયા 2:30. બહુ મોડું થઈ ગયું કારણ કે દેહમાં થયો હોય ને એટલે કામ ખૂટે જ નહીં. ગમે એટલી ઉતાવળ રાખો તોય શું છે. અને એમાંય તે આખો દી ગાડીમાં બેસીને આવ્યા ને એટલે સવારે જાગ્યા મોડા એટલે પછી કામનું તો મોડું જ થાય. એમાં કાંઈ કહેવા પણ નથી. મોડા જાગો એટલે મોડું જ થાય કામનું. 2:30 વાગી ગયા ને મારી મમ્મી તો સૂઈ ગઈ ને હું તો અત્યારે નાહી ધોઈને બેઠી. મેં કીધું લાસ્ટ ક્લિપ લઈ લઉં એક. તો કાંઈ નહીં, સારું તો હાલો મળીએ કાલ નવા વિડીયો સાથે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હમણાંથી થોડીક ચેનલ ડાઉનમાં હાલે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય.